નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોકોની લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર એટલે લોકશાહી. આપણે લોકશાહીની કેટલીક વિગતો વિડિયો નંબર 1 એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 માં સરસ મજાની ચર્ચા કરી છે મિત્રો. ડિસ્ક્રિપ્શન લિંક ની અંદર આ વિડિયોની બંને લિંક આપણે આપેલી છે મિત્રો. અહીંયા આપણે લોકશાહીનું બંધારણ જે ઘડાયું છે એમાં સૌથી વધારે વિશિષ્ટ ભૂમિકા એ કોની હતી મિત્રો, એ આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો વિડિયોને તમારે અંત સુધી જોવાનો છે. એવા વિશ્વ વિભૂતિ, એવા મહામાનવ, એવા પીડિતોના તારણહાર, એવા સિમ્બોલ ઓફ નોલેજ જેની આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો. વિશ્વમાં જે મસીહા બનીને આવ્યા છે, પછાત સમાજ માટે એક મસીહા બનીને, માર્ગદર્શક બનીને, એક પ્રેરણાનો સ્ત્રોત બનીને આવ્યા છે, એની આપણે આજે ચર્ચા કરવી છે મિત્રો. અને એ ચર્ચા તમારે અંત સુધી જોવી પડશે. એમાંથી કંઈક પ્રેરણા મેળવવી પડશે કે જેણે પોતાનું જીવન સંઘર્ષમય જીવીને પણ આપણા દેશને મહામૂલું બંધારણ ભેટ આપી છે. આજે પણ દરેક સમાજને લક્ષ્યમાં રાખીને, ખાસ કરીને મહિલાઓને લક્ષ્યમાં રાખીને પોતે એ બંધારણ ઘડેલું છે મિત્રો. મિત્રો, જે પ્રજાતિ, જે જાતિને અસ્પૃશ્ય ગણવામાં આવતી અને એ અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા એ મહામાનવ, વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે પ્રેમથી નમન કરીએ છીએ મિત્રો, એને વંદન કરીએ છીએ. આજે એમની તારીખ શરૂઆતથી અંત સુધી એમનું જીવન કેવું સંઘર્ષમય રહ્યું છે અને એમને કેવા કેવા સંઘર્ષોનો સામનો કરીને પણ સરસ મજાની આ સમગ્ર દેશને અને વિશ્વને પ્રેરણા પૂરી પાડી છે, એને આજે આપણે જોવું છે મિત્રો. વિડિયો લાંબો થશે પણ એને અંત સુધી જોશો, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો મિત્રો. વધુને વધુ લોકો પાસે આ વિડિયો એટલા માટે પહોંચાડો કે જે મહામાનવે આપણા દેશને બંધારણ તો આપ્યું છે પણ એની સાથે સાથે પોતાના જીવનની જે કથની જે છે, એનો સંઘર્ષ જે છે, એની પણ આપણે એક તલસ્પર્શી વર્ણન કરવાનું છે. તો વિડિયોને અંત સુધી જોશો મિત્રો. આવો વિડિયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ જે ખાસ કરીને વધુમાં વધુ પ્રતિમાઓ મિત્રો આ જ એંગલમાં તમને જોવા મળે છે અને એ દર્શાવે છે નોલેજ. એક હાથમાં પુસ્તક છે મિત્રો અને એક હાથમાં ચોક્કસપણે એમણે સાબિત કરીને બતાવ્યું છે કે એક માણસ જો મનથી વિચારે છે, મનથી મક્કમ બને છે તો જટિલમાં જટિલ, મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિનો પણ સામનો કરી શકે છે મિત્રો. એવું એમણે સાબિત કરીને આપ્યું છે અને એ આપણે આજે શરૂઆતથી અંત સુધી જોઈશું. ભારત ઇન્ડિયા એક મજબૂત લોકશાહી જેનું બંધારણ આપ્યું છે. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશે જાણવા જેવી પ્રેરણાદાયક બાબતો મિત્રો. બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 માં મહુની લશ્કરી છાવણી, જે મધ્યપ્રદેશમાં આવેલી છે, આ લશ્કરી છાવણીમાં થયેલો છે. કારણ કે એમના પિતાશ્રી એ રામજી માલોજી સકપાલ એ છાવણીમાં સુબેદાર તરીકે પોતાની ફરજ બજાવતા હતા. એમની માતા કે જેમનાથી એમને ભરપૂર પ્રેરણા મળી છે, જેમણે આવા વીર રત્નોને જન્મ આપ્યો છે, એમની માતા ભીમાબાઈ, એ બંનેના ઘરે એક પધરામણી થાય છે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મિત્રો. 14 એપ્રિલ 1891 નો દિવસ જે છે ને, એ ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વની અંદર તમે જુઓ તો સમગ્ર વિશ્વની અંદર આ દિવસ જે છે એ ખૂબ જ યાદગાર બની રહેલો છે. કારણ કે એ દિવસે એક મહાન વિભૂતિનો જન્મ થાય છે મિત્રો. અહીંયા આપણે જોઈએ છે તેમણે નાની ઉંમરમાં માતાની છત્રછાયા ગુમાવી છે. માતાનો પ્રેમ બહુ ઓછો જ હોય છે. પિતા એમની પરવરિશ કરે છે. 14મા સંતાન તરીકે એમનો જન્મ થયો છે મિત્રો. એમની પહેલા 13 સંતાનો હતા અને 14મા સંતાન તરીકે
માતા ભીમાબાઈની કોખે 14મા સંતાન તરીકે એમને જન્મ લીધો છે. તેમણે નાની ઉંમરમાં માતાની છત્રછાયા ગુમાવી અને 7 નવેમ્બર 1900 સતારા સરકારી વર્નાક્યુલર હાઈસ્કૂલમાં અંગ્રેજીના પ્રથમ વર્ગમાં એમણે પ્રવેશ મેળવ્યો છે. એમણે શરૂઆત કરી છે અંગ્રેજી સ્કૂલથી, સરકારી વર્નાક્યુલર હાઈસ્કૂલ, અને ત્યાં રામજી માલોજી સતપાલ જે હતા એ સુબેદાર હતા અને એમના પ્રયત્નોથી એમને 7 નવેમ્બર 1900 એ સ્કૂલની અંદર પ્રવેશ મળે છે મિત્રો. ત્યારબાદ કૃષ્ણજી સ્વર્ગસ્થ એવા કૃષ્ણજી કેશવ આંબેડકર એમના શિક્ષક હતા અને એમણે પોતાની અટક એમને આપી છે. એકચ્યુઅલી બાબા સાહેબ આંબેડકરની અટક, ભીમરાવ આંબેડકરની અટક મિત્રો સકપાલ છે, પણ આ કૃષ્ણ કેશવ આંબેડકરે પોતાની અટક એમને આપેલી છે અને એમની નામ પરથી આંબેડકર તરીકે ઓળખાય છે મિત્રો. કેટલો ગુરુ પ્રત્યે અને શિષ્ય પ્રત્યે કેટલો એકબીજાને પરસ્પર પ્રેમ હશે કે એ ગુરુની અટકથી ઓળખાય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ એમના ગુરુજીની અટકથી ઓળખાય છે મિત્રો. એમના પિતા સુબેદાર રામજી માલોજી સતપાલ હતા, માતાનું નામ ભીમાબાઈ હતું અને મુંબઈની મરાઠા હાઈસ્કૂલની અંદર 1904 હાઈસ્કૂલની અંદર એમણે પ્રવેશ મેળવ્યો મિત્રો. 1904 ની અંદર મરાઠા હાઈસ્કૂલમાં એમણે સૌપ્રથમ પ્રવેશ મેળવ્યો છે. ત્યારબાદ જાન્યુઆરી 1905 એલ્ફિસ્ટન હાઈસ્કૂલ મુંબઈમાં પ્રવેશ મેળવ્યો. જુદા જુદા ધોરણો પસાર કરતા ગયા એમ વર્ષે વર્ષે એમણે સ્કૂલો બદલી છે મિત્રો. 1905 ની અંદર પણ એલ્ફિસ્ટન સ્કૂલની અંદર હાઈસ્કૂલમાં એમણે પ્રવેશ મેળવ્યો. એપ્રિલ 1908 રમાબાઈ સાથે નાની ઉંમરે લગ્ન થાય છે મિત્રો. એ જમાનાની અંદર ખૂબ નાની ઉંમરે લગ્ન કરવામાં આવતા, લગભગ 17-18 વર્ષની ઉંમરે લગ્ન થઈ જતા. તો રમાબાઈ, એમનું નામ રામીબેન પણ છે, આપણે એને પ્રેમથી રમામાઈ તરીકે ઓળખીએ છીએ. રમા અથવા રામીબેન અથવા રમામાઈ, તો એ એમના નાની ઉંમરે 1908 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એમની સાથે લગ્ન થાય છે. એમણે પ્રભુતામાં પગલા માંડ્યા છે મિત્રો. ડિસેમ્બર 1907 દાદા કૃષ્ણજી કેલુસ્કર તરફથી એમને બુદ્ધના જીવન ચરિત્રની ભેટ આપવામાં આવી. મિત્રો, નાનપણથી જ તમે કોઈ પણ છોડ હોય એ છોડનું ઘડતર તમે નાનપણથી કરો છો ને, તો એને જે દિશામાં વાળવું હોય એ દિશામાં વાળવામાં આવે છે. મિત્ર, એમને એમના દાદા તરફથી જે ભેટ મળેલી છે, બુદ્ધનું જીવન ચરિત્રની ભેટ મળી છે, એમના વિચારોને એમણે મગજમાં નાનપણથી ઉતાર્યા છે. નાની ઉંમરે 1907ની સાલમાં એમણે આ વિચારો એમના મગજની અંદર ઘૂસે છે, એનો અભ્યાસ કરે. આપણને જ્યારે કોઈ પુસ્તક આપવામાં આવે ને ત્યારે શું કરીએ છીએ, પુસ્તકને સરસ રીતે આપણે પેક કરી મૂકી દઈએ છીએ ક્યાંક ને ક્યાંક, ગમે ત્યાં. પણ પુસ્તકો જે છે ને મિત્રો, આપણા સાચા મિત્રો પુસ્તકો છે અને એને જેટલું પણ તમે વધારે વાંચન કરો છો, કારણ કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે તમે જેટલું પણ વધારેમાં વધારે વાંચન કરો, એમના લાઇબ્રેરી અંદર જો તો તમે અસંખ્ય પુસ્તકો જોવા મળે. જુદી જુદી ભાષાઓના, જુદી જુદા વિષયોના લગતા અસંખ્ય પુસ્તકોનો અભ્યાસ એમણે કર્યો છે મિત્રો. ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો છે. પુસ્તકોની સાથે એમણે મિત્રતા કેળવી છે અને એ મિત્રતા કેળવીને એમણે એમના નોલેજમાં વધારો કર્યો છે. આ જ વર્ષે એટલે કે 1907 એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એ વખતે 11મું ધોરણ એ મેટ્રિક તરીકે ઓળખાતું મિત્રો. એ વખતે જૂની સિસ્ટમ પ્રમાણે 11મા ધોરણમાં મેટ્રિક તરીકે, 7મા ધોરણની અંદર મેટ્રિક તરીકેની પરીક્ષા, આપણે જે અત્યારે હાલ એસએસસી ની પરીક્ષા કહીએ છીએ એ પ્રમાણે એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરવામાં આવતી અને સૌથી વધારે ભણેલા માણસો લગભગ મેટ્રિક સુધી ભણે. પણ એમણે પોતાનો આ એજ્યુકેશનનો પ્રવાહ જે છે એ ચાલુ રાખ્યો. 6 જાન્યુઆરી 1913 મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ફારસી વિષયો સાથે 3જા વર્ગમાં બીએ ની પરીક્ષા પાસ કરી. એમણે બીએ કર્યું છે. અંગ્રેજી અને ફારસી ભાષા બંને વિદેશી ભાષાઓ છે મિત્રો. એમણે અંગ્રેજી અને ફારસી ભાષાને વધારે મહત્વ કેમ આપ્યું છે? કારણ કે વિશ્વના જે મહાન ગ્રંથો જે છે ને મિત્રો, જેના સંશોધનો થયેલા છે, સારા એવા ગ્રંથો, એ અંગ્રેજી ભાષામાં જોવા મળે છે. અને એ વખતે ભારતનું ન્યાયતંત્ર પણ ફારસી ભાષાથી ચાલતું.
તો અંગ્રેજી અને ફારસી ભાષાને એમણે એટલે મહત્વ આપ્યું છે કારણ કે અંગ્રેજીમાં નોલેજ વધારે મળે છે. તમે જુઓ સંસ્કૃતના ગ્રંથોમાં પણ નોલેજ છે, પાલી ભાષામાં પણ નોલેજ છે, આ પ્રાચીન ભાષાઓ છે એમાં આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળે, પણ સૌથી વધારે સ્ત્રોતો આ બે ભાષાઓમાંથી મળતા હતા એટલે એમણે યુનિવર્સિટીમાં આ બંને ભાષાઓ પર પ્રભુત્વ કેળવેલું છે. મિત્રો એ સિવાય પણ ઘણી બધી ભાષાઓનો અભ્યાસ એમણે કર્યો. ત્યાર પછી ત્રીજા વર્ગમાં બીએની પરીક્ષા એમણે પાસ કરી. 22 જાન્યુઆરી 1913માં વડોદરા રાજ્યમાં નોકરી માટે એમને ઓર્ડર મળે છે વડોદરા રાજ્યમાં, અને વડોદરાના કાયદા કાઉન્સિલર ધારાસભામાં એમની નિમણૂક થાય છે. મિત્રો 2 ફેબ્રુઆરી 1913માં એમના પિતાશ્રીનું પણ અવસાન થાય છે. પિતાશ્રી છત્રછાયા પણ ગુમાવે છે અને ત્યારબાદ ઘરની તમામ જવાબદારીઓ એમના માથે આવે છે એટલે એમણે પોતાની નોકરીનો ત્યાગ કર્યો છે. નોકરીનો પણ ત્યાગ કર્યો છે મિત્રો, અને ત્યાર પછી પોતાની ઘરેલુ જવાબદારીઓ સ્વીકારવા માટે આવે છે. મિત્રો તેમના દાદા દ્વારા શિક્ષણમાં સહાયક પ્રથમ અંત્યજ ઉદ્ધારક પ્રજાવત્સલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા સાથે એમની મુલાકાત કરવામાં આવે છે. આમની મુલાકાત એ પણ એમના દાદાએ કરીને આપી છે. એમના ઘડતરમાં દાદાનો ફાળો વિશેષ છે મિત્રો. તો એમણે અંત્યજ ઉદ્ધારક એટલે કે ગરુડોના જે તારણહાર છે, પ્રજાવત્સલ પ્રજાનું જે ધ્યાન આપે છે, પ્રજાને જે પ્રેમ કરે છે એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા સાથે એમણે મુલાકાત કરાવી. કોની? બાબા સાહેબ આંબેડકરની, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એમના દાદાએ એમની સાથે મુલાકાત કરાવી. મિત્રો ભણવામાં તેજસ્વી હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓ હંમેશા શિક્ષકોને પણ અને અનેક દરેક માણસોને ગમતા જ હોય છે. મિત્રો અમને પણ તેજસ્વી વિદ્યાર્થી હોય તો વધારે ગમે છે કારણ કે એમનામાં જિજ્ઞાસા હોય છે, શીખવા માટેની જિજ્ઞાસા, અને શીખવા માટેની જિજ્ઞાસા હોય ત્યારે જ તમને શીખવાની મજા આવે. તો અહીંયા આપણે જોઈએ છે કે એમની મુલાકાત સયાજીરાવ ગાયકવાડ ત્રીજા સાથે થઈ. 4 એપ્રિલ 1913માં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા રાજ્ય તરફથી શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવી કારણ કે એમની પાસે પૈસા તો હતા નહીં, પણ સારો અભ્યાસ કેળવી શકે એ માટે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. એમને ભણવા માટે સહાય, આર્થિક સહાય કરવામાં આવે છે અને એ આર્થિક સહાય કરવા માટે વિદેશમાં એમને મોકલવાના છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સયાજીરાવ ગાયકવાડ તરફથી સૌપ્રથમ એમને આર્થિક મદદ કરવામાં આવે છે કારણ કે એમની જિજ્ઞાસા છે, એમને ભણવું છે, પણ એટલા પૈસા તો એમની પાસે છે નહીં. તો એના માટે એમની શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવી. 12 જુલાઈ 1913માં જહાજ દ્વારા અમેરિકામાં ન્યુયોર્ક માટે પ્રસ્થાન કરે છે અને ત્યાં કોલંબિયા યુનિવર્સિટીમાં એમએમાં અર્થશાસ્ત્ર વિષય સાથે પ્રવેશ મેળવે છે. માસ્ટર ઓફ આર્ટ્સની અંદર એમણે બીએ કર્યું ભારતની અંદર, અને ત્યાર પછી કોલંબિયા યુનિવર્સિટીની અંદર એ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને એની અંદર એમએ ની અંદર એ પ્રવેશ મેળવે છે. મિત્રો એટલે ખાસ કરીને એમણે અર્થવ્યવસ્થા, રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રમાં એમણે સારું એવું પ્રભુત્વ કેળવ્યું છે. મિત્રો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે. ત્યારબાદ 2 જૂન 1915 અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયમાં એમએની પદવી પ્રાપ્ત કરે છે અને એમએની પદવી પ્રાપ્ત કર્યા પછી પીએચડી માટે નોંધણી કરાવે છે. ડોક્ટર ઓફ ફિલોસોફી પીએચડી, માસ્ટર ઓફ આર્ટ્સ એમણે પૂરું કર્યું. એ વખતે સીધા પીએચડી કરી શકાતું. તો અહીંયા આપણે જોઈએ છે કે 2 જૂન 1915માં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયમાં એમણે નિપુણતા કેળવી, એમએ પાસ કર્યું અને ત્યારબાદ પીએચડી માટે એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું. પ્રોફેસર એ કોલ્વેટર જેનું નામ છે, એમણે નૃવંશ શાસ્ત્રના સેમિનારમાં નૃવંશ શાસ્ત્ર, નૃવંશ એટલે કે માણસો જે છે એમની ઉદ્ભવ, એમની ઉત્ક્રાંતિ, એના વિશેનું એક જે શાસ્ત્ર છે જેને આપણે નૃવંશ શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, એની સેમિનારમાં ભારતમાં જાતિઓ એ વિષય પર સંશોધન લેખનનું એમણે વાંચન કર્યું છે અને અમેરિકા જર્નલ ઓફ સોશિયોલોજી એ નામના સંશોધનના માસિક જેટલું અખબાર બહાર પડે એ માસિકના મે મહિનાના અંકની અંદર વર્લ્ડ બેસ્ટ લિટરેચર ઓફ મંથ એવી રીતે સંપાદકીય નોંધ સાથે
એનો આસ્વાદ કરાવ્યો છે મિત્રો. અને એ લખાણ કોણે લખ્યું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે મિત્રો. ભારતમાં જાતિઓ વિશે, કાસ્ટારિઝમ વિશે, અને એનું જે છે આ લોકોએ ત્યાં પ્રકાશન કર્યું છે. અને એ પ્રકાશન કરીને એને માસિકમાં એટલે કે આની અંદર એને પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અને ત્યારબાદ ડોક્ટર આંબેડકરનું આ પ્રથમ પ્રકાશિત સાહિત્ય, પહેલામાં પહેલું જે પ્રકાશિત સાહિત્ય હોય ત્યાં સુધી એમણે ઘણા લખાણો કર્યા છે, પણ એમનું પહેલામાં પહેલું પ્રકાશિત સાહિત્ય જો કોઈ હોય તો એ કાસ્ટારિઝમ ઉપર છે. ભારતમાં જાતિ પ્રથા વિશે છે મિત્રો. જાતિ પ્રથા વિશે એમણે અનેક અભ્યાસ કર્યા છે. જાતિ પ્રથાના કેટલીક સારી નરસી બાબતોનું એમાં વર્ણન કરેલું છે મિત્રો. તો એનું એક પ્રથમ પ્રકાશિત પુસ્તક કહી શકીએ આપણે. ત્યારબાદ 25 માર્ચ 1916 બોમ્બે ક્રોનિકલ દૈનિકમાં ફિરોઝશાહ મહેતાના સ્મારક અંગે ચર્ચાપત્ર લખીને લેખનની શરૂઆત કરી છે. ફિરોઝશાહ મહેતા સ્મારક જે છે એના અંગે ચર્ચાપત્ર લખવાનું હતું, અને એ ચર્ચાપત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે. અને એનાથી એમણે ભારતમાં લેખનની શરૂઆત કરી છે. ત્યારબાદ વધુ અભ્યાસ માટે અમેરિકાથી 10 જૂન 1916 ના રોજ ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં એમએસસી તથા બીએસસી નો અભ્યાસ કર્યો. મિત્રો, પીએચડી નું રજીસ્ટ્રેશન તો કરાવ્યું જ છે, એ સાથે સાથે એમણે એમએસસી અને બીએસસી, માસ્ટર ઓફ સાયન્સ અને બેચલર ઓફ સાયન્સ એનો અભ્યાસ શરૂ કરવા માટે એમણે ત્યાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારબાદ 27 ઓગસ્ટ 1917 વડોદરા રાજ્યની શિષ્યવૃત્તિની સમયમર્યાદા પૂરી થાય છે. એટલે એના પરિણામે અધૂરા અભ્યાસ માટે ફરીથી પાછું એમણે પોતાના સ્વદેશ આગમન કરવું પડે, કારણ કે પોતાની પાસે તો પૈસા હતા નહીં. એમણે ધાર્યું હતું તો એમની પાસે એટલી ડિગ્રી હતી, એટલું નોલેજ હતું કે એક નોકરી મેળવીને પણ પોતાનું આજીવન આરામદાયક જીવન વ્યતીત કરી શક્યા હોત મિત્રો. પણ એમણે એ નથી વિચાર્યું. એમણે પોતાની જાત માટે, સ્વ પરિવાર માટે, ઉદર પોષણ માટે એમણે નથી વિચાર્યું મિત્રો. એમણે સમાજ અને દેશનું કલ્યાણ વિચાર્યું છે. અને સમાજ અને દેશના કલ્યાણ માટે એમણે આ અભ્યાસ કર્યા છે મિત્રો, પોતાના માટે નહીં. જો સ્વાર્થ માટે અભ્યાસ એમણે કર્યા હોત તો પોતાના છોકરાઓને સરસ મજાની નોકરી અપાવી શક્યા હોત, પોતાના બાળકોને સરસ રીતે સેટલ કરી શક્યા હોત, સારું એવું મકાન વસાવી શક્યા હોત, સારી એવી સુખ શાંતિમાં જીવી શક્યા હોત. પણ એ નથી કર્યું એમણે. એમણે લગાવ કે માત્ર ને માત્ર એજ્યુકેશન પાછળ કર્યો છે. એમણે એજ્યુકેશનને જ મહત્વ આપ્યું છે. એટલે ભારતમાં આગમન થયું 25 માર્ચ 1916 બોમ્બે ક્રોનિકલ દૈનિકમાં. એ તો આપણે જોઈ લીધું છે મિત્રો. સપ્ટેમ્બર 1917 વડોદરા રાજ્યમાં અધિકારી તરીકે એમની નિમણૂક કરવામાં આવી, કારણ કે એમની ડિગ્રી હતી એ પ્રમાણે અધિકારી તરીકેની એમની નિમણૂક થઈ છે મિત્રો. અહીંયાથી એમની જિંદગીનો જે વળાંક પોઈન્ટ છે એ શરૂ થાય છે. ટર્નિંગ પોઈન્ટ જેને કહીએ આપણે. સપ્ટેમ્બર 1917 વડોદરા રાજ્યમાં અધિકારી તરીકે નિમણૂક થઈ અને ભવિષ્યમાં નાણાં સચિવ તરીકે એમને રાખવામાં આવશે. એની ખાતરી અપાઈ, પરંતુ એમને કોઈ મકાન આપવા માટે તૈયાર ન હતું. દરેક જગ્યાએ એમને અપમાનિત કરવામાં આવતા. આ વસ્તુને તમે ખાસ નોંધ એટલા માટે લેવી પડે મિત્રો કે આટલું જ્ઞાન મેળવ્યા પછી પણ આટલી સક્ષમ વ્યક્તિએ પણ જો એને કોઈ જગ્યાએ કહેવાતા સવર્ણ સમાજ જેને કહેવાય એમણે એમને મકાન નથી આપ્યું, વારંવાર એનું અપમાન કરવામાં આવે અધિકારી છે છતાં પણ, અને એનો સામનો કરવો પડે મિત્રો. આ આપણા દેશની એક મર્યાદા કહી શકાય કે કોઈ પણ માણસ જે છે મનુષ્યને મનુષ્ય ન સમજવો એ કોઈ પણ ધર્મ એ ન સ્વીકારવું જોઈએ, કારણ કે માણસ એ માણસ જ છે. પછી કોઈ પણ જાતિ વર્ણ કે ધર્મનો હોય મિત્રો. તમે જુઓ છો કે પશુઓ કરતા માણસ એક જુદી વ્યક્તિ છે. જો આપણે પશુઓને મહત્વ આપતા હોય, કૂતરાને પાડી શકતા હોય છે, ઘરમાં કૂતરા ફરે છે તો ચાલે, પશુઓ ફરે છે તો ચાલે, પણ એક જગ્યાએ જો માણસે કોઈ પ્રવેશ કર્યો છે, માણસ કોઈ પ્રવેશ કરે તો એને નથી ચલાવી લેવામાં આવતો મિત્રો. આ એક કડવી પણ સત્ય વાસ્તવિકતા આપણા દેશની છે મિત્રો. અને એમાંથી એક એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે તો આપણે બધાએ બહાર આવવું જ પડશે મિત્રો. એનો સામનો તો કરવો પડશે ને. એ વસ્તુઓનો સામનો કરીશું. દરેક વ્યક્તિ સમાન છે. એને ધાર્મિક રીતે ધર્મ પાળવાની દરેકને છૂટ છે. કોઈ પણ ધર્મ તમે પાળી શકો છો, કોઈ પણ પૂજા પાઠ કરી શકો છો મિત્રો. એનાથી કોઈ મતલબ નથી.
પણ એક વ્યક્તિ એ પોતે મહાન છે, એના કરતા બીજી વ્યક્તિ ઉતરતી કક્ષાની છે. જો એને તક આપવામાં આવે, અહીંયા આપણે એ વિચારીએ છીએ કે જો એને તક આપવામાં આવે છે, વિકાસની તક આપવામાં આવે છે, તો કેટલો વિકાસ થાય છે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. જો એમને શિષ્યવૃત્તિ આપી છે, એમને શિષ્યવૃત્તિ ના મળી હોત તો પણ મજૂરી કરીને પણ ભણતા, કારણ કે મુદ્દે જ હતું. પણ શિષ્યવૃત્તિ મળી છે અને અપમાનિત થઈને પણ મકાન નથી મળતું અને 11મા જ દિવસે એમણે નોકરીને તિલાંજલિ આપી દીધી. મિત્રો વિચારો તમે કે 11 દિવસ પણ એમણે નોકરી ના કરી, કારણ કે એજ્યુકેટેડ માણસ જે છે ને એ હંમેશા સમાનથી જીવતા શીખશે. એટલે કોઈકે કહ્યું છે કે તમે ભણતર મેળવશો ને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું છે कि शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. शिक्षा एक शेरनी નું દૂધ છે મિત્રો, એને પચાવવા માટે એજ્યુકેશન કરેલો માણસ જ એને પચાવી શકે. અને જો पिएगा वो दहाड़ेगा, જે પીશે એને ભરી ભરીને પી શકે, પચાવી શકે, તો જ એ અવાજ કરી શકે છે મિત્રો. બાકી તમે શિક્ષા નથી મેળવતા તો હંમેશા તમે ગુલામીમાં જીવો છો. કારણ કે શિક્ષા મળ્યા પછી તમે તર્કસંગત બાબતો વિચારશો, તમે તાર્કિક બાબતોને વિચારતા થશો. જ્યાં સુધી તમારામાં શિક્ષણ નથી ત્યાં સુધી તમે ગાડેલિયા પ્રવાહની જેમ ચાલો છો. પણ જ્યારે તમને શિક્ષણ મળે છે ત્યારે તમે તર્કસંગત બાબતોથી વિચારો છો. મારે નોકરી નથી કરવી. અત્યારે હાલ આપણે ભણી ભણીને શું કરીએ છીએ મિત્રો? શું કરીએ છીએ? બસ એક સારું ઘર હોય, એક સારું મકાન હોય, એક સારો પરિવાર હોય, પોતાના બાળકોને સારી નોકરી મળે છે, બસ એનાથી સંતોષ માને છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જો આનાથી સંતોષ માન્યો હતો તો કદાચ આજે કેટલીક પછાત કોમો એમના જે હકો છે, એમના અધિકારો છે, એનાથી વંચિત હોત. મહિલાઓ એમના હકોથી વંચિત હોત મિત્રો. એમણે પણ પોતાનો સ્વાર્થ વિચાર્યો હતો. તો અહીંયા આપણે જોઈએ છે કે 11મા દિવસે નોકરીને તિલાંજલિ આપી છે. ત્યારબાદ 11 નવેમ્બર 1917 ના રોજ સરકારે સિડહમ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ મુંબઈમાં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના પ્રોફેસર તરીકે એમણે નોકરીનો સ્વીકાર કર્યો. એટલે કે પ્રોફેસર તરીકેની નોકરી ખાલી સ્વીકારી છે અને માર્ચ 1920 સુધી જ એમણે નોકરી કરી. કારણ કે પોતાનું ઉદર પોષણ કરવા માટે, પોતાનો પરિવાર, પોતાના બાળકો, એમના માટે તો કમાવવું તો જરૂરી છે. એટલે એમણે આ નોકરી કરી. જોકે મન નથી લાગતું, એમને નોકરી કરવામાં એમને કોઈ જ મન નથી લાગતું. એમને તો સમાજની સેવા કરવી છે મિત્રો. પણ છતાં એમણે આ નોકરી ઊંચા નીચા મને પણ સ્વીકારી છે. 27 જાન્યુઆરી 1919માં જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. જાહેર જીવનમાં આવ્યા છે, જાહેર ફલક પર આવ્યા છે અને સાઉથ બરો સમિતિમાં દલિતોના પ્રશ્નો બાબતે એમણે રજૂઆત કરી છે અને ડોક્ટર પીજી સોલંકીની એમને મદદ મળી છે. આ એમના ખાસ મિત્ર ડોક્ટર પીજી સોલંકી, એમની એમને મદદ મળી છે અને એ દિવસથી 27 જાન્યુઆરી 1919માં એમણે જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. કારણ કે તમારે સેવા કરવી છે ને મિત્રો, તો જાહેર ફલક પર જવું પડશે. ઘરે બેસીને તો તમે સેવા નથી કરી શકવાના. અને સેવા કરવા માટે પણ અહીંયા પણ તમે જો નિસ્વાર્થ સેવા કરો છો તો સેવા કહેવા છે ને. માત્ર ને માત્ર આપણું ઘર વસાવવા માટે સેવા કરીએ છીએ તે સેવા નથી. નિસ્વાર્થ સેવા કરવા માટે એ જોડાય છે મિત્રો અને એમણે પદાર્પણ કર્યું. નેક્સ્ટ જાન્યુઆરી 1919માં સમાજ સુધારક અને પ્રગતિવાદી કોલ્હાપુરના મહારાજા સાહુજી મહારાજ સાથે મુલાકાત થઈ. છત્રપતિ સાહુજી મહારાજ તમે જોઈ શકો છો મિત્રો, એમની સાથે એમની મુલાકાત થઈ અને એમના મૈત્રી સંબંધો પણ બંધાયા. છત્રપતિ સાહુજી મહારાજ કોલ્હાપુરના મહારાજા છે અને એ પણ એક સમાજ સુધારક અને પ્રગતિવાદી છે. એમની સાથે સૌ પ્રથમ મુલાકાત કરે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદ 31 જાન્યુઆરી 1920 મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. જ્યારે તમારા વિચારોને રજૂ કરવા છે ને મિત્રો, તો વિચારોને રજૂ કરવા માટે કોઈક ને કોઈક લખાણો તૈયાર કરવામાં આવે. તમારા વિચારોને જ્યારે લોકોની સમક્ષ મૂકવા છે, શરૂઆત બહુ નાની હોય, શરૂઆત નાની ભલે હોય, પણ એ નાની શરૂઆત જ્યારે તમે ધીરે 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 ચાલુ કરો છો ત્યારે વટવૃક્ષ બને છે. તો પોતાના વિચારોને રજૂ કરવા માટે કંઈક તો જોઈએ માધ્યમ, અને એ માધ્યમ માટે એમણે મૂકનાયક નામનું મરાઠી પાક્ષિક એટલે દર 15 દિવસે બહાર પડતો અખબાર એ શરૂ કર્યું છે. ફેબ્રુઆરી 1920માં બહિષ્કૃત હિતકારીની સભાની સ્થાપના કરી. બહિષ્કૃત જેને સમાજે બહિષ્કાર કરેલો છે
જેને સમાજે અવગણેલો છે, જેમને ગામના છેવાડે વસવાટ કરવો પડે છે મિત્રો, આ કડવી અને વાસ્તવિક સત્યતા છે. જેમને ગામના છેવાડે, ગામની વચ્ચે તો એમને કોઈ સ્થાન નથી, કોઈ ધાર્મિક પ્રસંગોમાં, કોઈ મંદિરોમાં, કોઈ ઉત્સવોમાં એમને સ્થાન નથી. માત્ર ને માત્ર એમને દેશ કરવા માટે, વૈતરું કરવા માટે કે જે કામ અછૂત કામ છે એવા કામ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો, એવા લોકો જેને આપણે બહિષ્કૃત લોકો કહીએ છીએ, અને એવા સમાજમાંથી બહિષ્કાર પામેલા લોકોને હિત માટે બહિષ્કૃત હિતકારીની સભાની એમણે સૌપ્રથમ સ્થાપના કરી કે હવે આ જીવન જેની પણ અવગણના થયેલી છે એવા લોકોની હું ગણના કરાવીશ. આવું એમણે નક્કી કર્યું કે જે બહિષ્કાર થયેલો છે એમનો હું સ્વીકાર કરાવીશ. અને મિત્રો, આજે જોઈએ છે આપણે કે દરેક સમાજને સરખા હકો બંધારણો તો આપ્યા છે, વાસ્તવમાં મળે છે નથી મળતા એની ઉપર આપણે નથી જતા મિત્રો, પણ બંધારણે આપણને આ હકો આપેલા છે કે બહિષ્કૃત છે એમનો સ્વીકાર થાય છે. આજે તમે સાથે બેસીને દરેક સમાજના લોકો સાથે બેસીને ભણી શકે છે, સાથે ઉત્સવો મનાવી શકે છે, થોડી ઘટનાઓને બાદ કરતા વ્યવસ્થિત રીતે એકબીજામાં હળી ભળી શકે છે. તો એના મૂળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો છે મિત્રો. નેક્સ્ટ 31 મે 1920 ના રોજ છત્રપતિ સાવજી મહારાજની અધ્યક્ષતામાં નાગપુરમાં અસ્પૃશ્યોનું અધિવેશન ભરાયું. અસ્પૃશ્યોનું પહેલા અધિવેશન, એમના વિચારોનું આદાન પ્રદાન થાય એના માટે એક ખાસ મજાનું અધિવેશન ભરાયું. કોના નેતૃત્વમાં? સાવજી મહારાજના નેતૃત્વમાં, છત્રપતિ સાવજી મહારાજ એમના નેતૃત્વમાં અધિવેશન ભરાય છે, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે કેટલાક તજજ્ઞો ત્યાં હાજર રહે છે અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે મિત્રો, પોતાની મુશ્કેલીઓ જણાવે છે. અને 5 જૂન 1920 વધુ અભ્યાસ માટે ફરીથી પાછા વિલાયત થાય છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમએસસી તથા બીએસસી માટે પ્રવેશ તથા બેરિસ્ટર માટે પણ એમણે પ્રવેશ મળ્યો છે. બેરિસ્ટર એટલે કે એ વખતે વકીલ બનવા માટે બારિસ્ટરની ડિગ્રી પાસ કરવામાં આવતી, તો એ પાસ કરે છે. 20 જૂન 1921 એમએસસી જેમણે પ્રવેશ કર્યો હતો એ એમએસસી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી પદવી પ્રાપ્ત કરી લે છે મિત્રો. 20 જૂન 1921 એમએસસી ની પદવી પ્રાપ્ત કરે છે. 5 એપ્રિલ 1922 જર્મનીની બોન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ આ જ વર્ષે બીએસસી માટે થીસીસ એ યુનિવર્સિટીમાં રજૂ કરે છે. થીસીસ એટલે કે નિબંધ, તમારો લેખ જે છે એ થીસીસને તમારે રજૂ કરવાનો હોય છે. એ જે તે મંડળ જે છે યુનિવર્સિટીનો એને પાસ કરે ત્યારે તમે એ ડિગ્રી હાંસલ કરી એવું કહી શકો મિત્રો. તો અહીંયા થીસીસ રજૂ કરે છે મિત્રો. અહીંયા આટલે સુધી આપણે વર્ણન કર્યું છે કે એ 5મી એપ્રિલમાં જર્મનીની બોન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર માટે અભ્યાસ કરે છે. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમના વિશે ઘણી બધી રસપ્રદ માહિતી આપણે મેળવી છે અને હજુ પણ આ સિલસિલો ચાલુ રહે છે, કારણ કે એક પીરિયડમાં અથવા તો 1 કલાકની અંદર તો એમની જે જીવન કથન છે જે એ તો કરી જ ના શકાય મિત્રો, પણ જેટલી શક્ય બને એટલી કોશિશ આપણે કરીને એના પાર્ટ્સ પાડીને, એના વિભાગો પાડીને મિત્રો એની રજૂઆત કરીશું. તો આગલા વિડીયો માટે તૈયાર રહેશો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અગલા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી સર્વેને જય હિન્દ.